રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીની સત્તા છીનવી લેવાના મામલે રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળ્યો। મધ્યાહન ભોજનના નયનાબેન કલેક્ટરને આરોગ્ય વિભાગની રોજિંદી કામગીરી પર દેખરેખ રાખવાના આદેશ અપાતા અનેક તર્ક વિતર્કો સર્જાયા। આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય અધિકારી ભાજપના તાબે ન થતા અને વહીવટના કારણે આ ચાલી રહ્યું છે। રાજાણીએ વધુમાં ઉમેર્યું કે આરોગ્ય અધિકારી પ્રામાણિક છે, પરંતુ પદાધિકારીઓ માટે વહીવટ ન કરતા તેમની જવાબદારી છીનવાતી હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા એક વર્ષથી રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી જયેશભાઈ વાકાણી છે એ ભાજપના તાબે ન થતા ક્યાંક ને ક્યાંક વહીવટને હિસાબે આ ચાલી રહ્યું છે। ઘણા દિવસોથી આ વિવાદ ચાલે છે। ઓલા છે એ પ્રમાણિકતા છે, એક તટસ્થતાથી કામ કરે છે જયેશભાઈ વાકાણી, આરોગ્ય અધિકારી છે, પણ ભાજપના લોકોના પદાધિકારીને વહીવટ ન આપતા એટલે આ વાંધો પડ્યો છે। ખરેખર આની તપાસ થવી જોઈએ। અગાઉ મ્યુનિસિપલ કમિશનરને મેં રજૂઆત કરી હતી। જો આવનારા દિવસોની અંદર જયેશ વાકાણીને પાછો ચાર્જ દેવામાં નહીં આવે તો આ બાબત શહેર કોંગ્રેસ પક્ષ એને એક વખત રજૂઆત કરશે। લાગે જ છે રાજકોટ મહાનગરપાલિકાની જે બધી શાખાઓ છે ભ્રષ્ટાચારથી ખતબદ છે। એકો એક બ્રાન્ચમાં પૈસા સિવાય ક્યાંય કામ નથી થતા। આ તો આરોગ્ય અધિકારી રાજકોટના આખા શહેરની અંદર એને બધી રેસ્ટોરન્ટ છે બધું ચેક કરવા મળે, ક્યાંક ને ક્યાંક વહીવટને હિસાબે આનો પાસેથી ચાર્જ લઈ લેવામાં આવે છે। આ ગંભીર બાબત છે, આ તપાસનો વિષય છે। આવનારા દિવસોની અંદર મ્યુનિસિપલ કમિશનરને શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા એક આવેદનપત્ર પણ દેવામાં આવે છે। ખરેખર આ સત્ય હકીકત છે જાહેર કરો। એ કારણ એટલે જ છે રાજકોટ મહાનગરપાલિકાના ચેરમેનશ્રી છે, જે પદાધિકારીઓ છે ભ્રષ્ટાચારથી ખદબલી છે। આમાં તપાસનો વિષય છે। આમાં અગાઉ પણ અમે રજૂઆત કરી છે। આ તંત્ર હજી નહીં સાંભળે તો પણ હજી ફરીથી રજૂઆત કરવામાં આવશે।